સોનગઢ નજીકના કુમકુવા દૂધ ડેરી પર ગત સાંજે હિસાબને લઈ યુવા વર્ગ અને જૂના સંચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં સરપંચે મધ્યસ્થી કરી 15 દિવસમાં યુવાઓને હિસાબ આપવા અને બહુમતીથી સંચાલનનો નિર્ણય લેવાની ખાતરી આપી હતી। જુઓ શું છે આખી વિગત। તાપી જિલ્લામાં મોટાભાગના ગામડાઓમાં પશુપાલન એક મહત્વપૂર્ણ વ્યવસાય તરીકે વિકસિત થયો છે। કોઈ પશુપાલક ઓછું તો કોઈ પશુપાલક વધુ દૂધ સુમૂલ ડેરીમાં ભરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સંચાલકો, મંત્રી કે અન્ય ડેરીના હોદ્દેદારો અને સંચાલકો સામે દૂધ ભરતા ગ્રાહકોને ફરિયાદ ઊભી થતી રહે છે। ક્યાં આ ફરિયાદ હિસાબને લઈ, ક્યાંક પક્ષપાતને લઈ, ક્યાંક દૂધનું ફેટ ઓછું આપવાને લઈ, ક્યાંક ઠંડુ દૂધને લઈ, ક્યાંક સંચાલનમાં ગેરરીતિને લઈ અવારનવાર દૂધ ભરતા પશુપાલકો અને ડેરીનું સંચાલન કરતા હોદ્દેદારો વચ્ચે ઘર્ષણ સર્જાતું રહે છે। કુમકુવા ગામના યુવાઓ જાગૃત થયા અને હિસાબ માંગવાની એમણે હિંમત કરી, જેમાં એમણે સ્પષ્ટ જણાવ્યું કે અમે અમારા વ્યક્તિગત ફાયદા માટે કોઈ હિસાબ નથી માંગતા, અમે આ ડેરીના તમામ પશુપાલકોના હિતમાં હિસાબ માંગીએ છીએ અને જો ડેરીના સંચાલકો દ્વારા હિસાબમાં કંઈ ખોટું નથી કરવામાં આવ્યું તો એમને હિસાબ આપવામાં વાંધો શું છે? અને ક્યાંક ને ક્યાંક રોહનભાઈ અને એમના સાથી યુવાઓની આ વાત સાચી છે। બીજી તરફ પ્રમુખ મંગાભાઈ દ્વારા પણ અમે કોઈ ખોટું કર્યું નથી અને અમે હિસાબ આપવા તૈયાર છે એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું। ત્યાં આવેલા ગામના સરપંચે પણ 8 દિવસમાં યુવાઓ પોતાના પ્રશ્ન લખીને આપ્યા અને 15 દિવસ બાદ અમે જાહેર બેઠક રાખીને હિસાબ સાથે એમના પ્રશ્નોના જવાબ આપીશું અને સર્વ પશુપાલકોની બહુમતીથી નિર્ણય લઈશું એવી ખાતરી આપી હતી। ત્યારે મોડી સાંજ સુધી ગત રોજ પશુપાલકો હેરાન થયા હતા, કારણ કે જૂના સંચાલકો કહેતા હતા કે અમે તો રાજીનામું આપી દીધું, પરંતુ સવાલ એ હતો કે રાજીનામું સ્વીકાર્યું કોણે? જ્યારે યુવાઓએ કહ્યું હતું કે અમે ડેરી બંધ કરવા કે દૂધ ભરવા નહીં દઈએ એવું કહ્યું જ નથી અને અમારી પાસે તમામ વાતના વિડીયો પુરાવા છે, પરંતુ અંતે ઘર્ષણનો સુખદ અંત આવતા હાલ પૂરતું દૂધ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું। ત્યારે આવો આ યુવાઓના મોઢે એમની સમસ્યાઓને, એમની રજૂઆત સાંભળીએ। બીજી તરફ સંચાલક, સરપંચ અને અન્ય મહિલા યુવાઓની વાતો પણ સાંભળી। જો આપના ગામમાં પણ દૂધ મંડળીને લઈ ગોબાચારી ચાલતી હોય અથવા આપને કોઈ ફરિયાદ હોય તો 9979391495 નંબર પર સંપર્ક કરવા વિનંતી। અમારી સમગ્ર ટીમ આપના ગામ સુધી આવશે અને આપની સમસ્યા તંત્ર સુધી પહોંચાડશે। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। નો પરિચય? હું ગામિત રોહનભાઈ ફતેસિંહભાઈ, ગામ કુમકુવા। રોહનભાઈ, કઈ મેટર થઈ કે જે દૂધ મંડળીમાં અત્યારે આજે વિવાદ ચાલી રહ્યો છે, શું થયું છે? અમારે સાધારણ સભા હતી તો ક્યારે? આજની તારીખમાં હતી, હા। આજે 10 વાગે રાખવામાં આવેલી હતી। બરાબર, શું થયું એમાં? તો એમાં અમુક સવાલ હતા, બરાબર, જે મને યોગ્ય એટલે કે અમુક હિસાબ હતા લેણા દેણા, બરાબર, તો મને લાગ્યું કે આમાં શંકાસ્પદ છે। બરાબર। મેં સવાલ કર્યો કે આ સેના છે, આ સેના છે, બરાબર? બરાબર। તો એનો મને કોઈ યોગ્ય અમુકનો યોગ્ય આપ્યો જવાબ અને અમુકનો યોગ્ય જવાબ આપ્યો નથી। એટલે તમારે હિસાબ કિતાબનો જવાબ જોઈતો છે? જવાબ જોઈતો છે અમને। બરાબર। તો અમારે કહેવાનું એટલું હતું કે લોકો એવું નથી, જે લોકો દાતરડું લઈને જાય છે, કામ કરે છે, એમની મહેનત છે, બરાબર? જે મંગાભાઈ બોલી ગયા એમનું હતું, એમનું કહેવાનું હતું 500 ગ્રામ બી બગડે, એમનું કેટલું દૂધ આવે છે એ બી તમે તપાસ કરો। એમનું ઘરનું પ્રમુખના ઘરનું કેટલું દૂધ આવે છે, બરાબર? તમે સભાસદ છો આમાં? હા, હું સભાસદ છું। બરાબર। અને આ જે છે આ બેંકની સ્લીપ છે, ડેરીમાંથી લેણા દેણા કરેલી, બરાબર, બરાબર? આમાંથી મેં આજે જયારે આ જોયું તો આમાં મેં પછી શાંતિથી બેઠો તો આમાં 30 થી 32 ટ્રાન્ઝેક્શનમાં મને શંકાસ્પદ હજુ બી છે, બરાબર? હવે એમાં મારે ખાલી એટલું જાણવાનું હતું કે આ પૈસા આમાંથી આ ક્યાં ગયા અને આ જે વ્યવહાર થયેલા છે એનો ઉલ્લેખ આજે એમનું કેવું છે કે આટલા પૈસા અમારે પબ્લિક પાસે લેવાના છે, તો એ નામો પર જે ટ્રાન્ઝેક્શન થયું છે એ આમાં નથી, જે આમાં છે, જે ચેક ઇસ્યુ થયેલા છે, બરાબર? તો એ નામથી ચેક ગયેલા છે, એટલે આવકમાં જે છે તે આવકમાં નથી, આવકમાં છે તે આવકમાં નથી, પછી એ પૈસા ગયા ક્યાં? એ તમારો કુલ મળીનો મુદ્દો એટલો છે કે હિસાબ આપો બધો, બાકી તમને મેનેજમેન્ટથી કોઈ તકલીફ નથી? કોઈ તકલીફ નથી। અને તમારે એવું બી નથી કે મેનેજમેન્ટ બદલો કે કઈ બી કરો, બરાબર ને? એમનું એ લોકો જો આમાં સાચા હોય, બરાબર, આ લોકો અમને હિસાબ આપે, બરાબર? હવે આ તો 1 વર્ષનું છે, છેલ્લા 5 વર્ષનું જોવા જઈએ તો આ કેટલા નીકળે? એક વર્ષમાં 3 કરોડનું દૂધ નાખેલું છે, બરાબર? હવે 3 કરોડમાંથી આ પૈસા જે છે, આજે મંડળી બનાવવાનું, આજે કઈ મકાન બનતું હોય કઈ બી, તો એના માટે અમારું તો ફ્યુચર છે, બરાબર? તો અમારા સવાલ છે, તો અમારે નિરાકરણ તો જોઈએ કે આ પૈસા જતા ક્યાં છે।
આ લોકો કહે છે કે મંડળી તમે બંધ કરાવી, એ વાત સાચી છે? ના ના ના, અમે બંધ કરવા ક્યાં કીધું છે? ચાલુ રાખો, દૂધ ભરવાનું ચાલુ રાખો, બધું જ છે. અમે ખાલી શું કીધું, તમે જવાબ આપો અમને. બરાબર. જવાબ એ તમારે મંડળી ચાલુ રહી કે બંધ થાય એમાં તમને કોઈ તકલીફ નથી, બરાબર ને? નથી. અને અમે જયારે સવાલો કર્યા, આ જે લેણાના પૈસા, બરાબર, આમાં હું જે વ્યક્તિગત નામ નથી લેતો, તો છતાં બી ડિરેક્ટર સાહેબ બી ઉભા હતા, બરાબર, કાંતિભાઈ, એમના સુપરવાઇઝર ઉભા હતા, બરાબર. બરાબર. એમને સામે અમે સવાલો કર્યા છે. અમારી પાસે વિડીયો ફૂટેજ બી છે, અમારી પાસે મોબાઈલમાં અવેલેબલ. એ લોકોને સામે બી જવાબ નથી આપ્યા. જયારે પૂછવામાં આવ્યું, મેં ઉપપ્રમુખશ્રીને બી પૂછ્યું, નીતિનભાઈને, કે આ લોકોએ જવાબ નથી. મેં પહેલા કમિટી સાહેબ, બધા કમિટીઓને પૂછ્યું, આ ટ્રાન્ઝેક્શનો જે થયેલા છે તમને ખબર છે? તો ટ્રાન્ઝેક્શન અમને પૂછ્યા વગર કરેલા છે એવું કમિટીએ એ બી જવાબ આપ્યો છે. એ બીનો વિડીયો છે તમારી પાસે? વિડીયો છે જ. બરાબર. બરાબર. તો હવે તમને કુલ મળીને આખા ગામ વતી તમે ખાલી હિસાબ માંગતા છો હિસાબ માંગતા કે હિસાબ માપી દો ને પછી તમે જેમ ચાલતું એમ ચાલવા દો. અને આજે હવે બધા દૂધ ભરે ને બધું કરે એમાં તમે સહકાર તો છે ને તમારો? બરાબર જ છે. અમને હિસાબ આપો, તમે છેલ્લા 5 વર્ષનો હિસાબ આપી દો કે ભાઈ આ પૈસા ક્યાં ગયા, ક્યાં નથી ગયા, આ ટ્રાન્ઝેક્શન, આ તાનું ઓડિટ થાય કે નહીં તમારું? હવે હા, આ ઓડિટ ની વાત આવી તો મેં જયારે આ પૂછ્યું, આ જયારે મીટિંગ પતી ગઈ, હું જયારે ઘરે ગયો ત્યારે આ પ્રમુખશ્રી મને ફોન કરીને કહે છે, તું કે ઓડિટર છે? આવું મને કહીને મને ઓડિટર કોણ છે તમારું? હવે આ જિલ્લામાંથી. તો એ બધો હિસાબ લઈને જાય કે નહીં? ઓકે, એટલે તમને કુલ મળીને આખા યુવા લોકોને હિસાબ જોઈતો છે ખાલી? અમારે હિસાબનું તો અમારે છે ને. હા, એ તો તમારો અધિકાર ખરો. બરાબર. અમને હિસાબ આપો ખાલી કે આ જે ટ્રાન્ઝેક્શનો થયેલા છે આનું શું છે, તો પછી ક્યાં પૈસા આવ્યા ને ક્યાં વપરાય, ક્યાં, આટલું તો અમને જોઈએ. અને એ વસ્તુ જે કમિટીને બી નથી ખબર કે પૈસાનું લેનદેન કેવી રીતના થાય છે, બરાબર. તો પછી આ કઈ રીતે ચાલે છે અને આગળ જતા કેવી રીતના જશે, તો અમારે તો હવે તમે આમાં કોઈ એક ટાઈમ નક્કી કરી લો કે 15 દિવસ કે 20 દિવસમાં બધું સેટ થઈ જાય તો એ રીતને બધું ચાલવા દેવું ચાલે કે નહીં? હા, ચાલે. આ જો 15 દિવસમાં અમને હિસાબ આપી દેતા હોય, 15 દિવસ પછી મીટિંગ કરી લઈએ. અને આ જે આખા ગામ વાળાના વચ્ચે જેટલા બી દૂધ ભરવા આવે એટલા વચ્ચે બધા વચ્ચે બધા આવે, સુમુલ માંથી આવે, ડિરેક્ટર સાહેબ બી આવે, અને એમાં પછી અમને આ ખુલાસો કરી આપે. તમે એક મુદ્દા લખી કાઢો કે તમને કઈ કઈ વસ્તુનો હિસાબ જોઈએ અને અમે લખીને આપી દો, બરાબર ને? જી, આભાર. આપનું નામ? મારું નામ મંગાભાઈ બાબુભાઈ ગામિત, કુમકુવા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ. કુમકુવા દૂધ મંડળીના પ્રમુખ. શું થયું છે આજે? આજે સાધારણ સભા હતી. આજે તારીખ 19/7/2025 સાધારણ સભા હતી. એમાં હિસાબનું વાંચન કર્યું, એ મંજૂર થયું. અમારે દૂધ લેણા બાકી હતા. એમાં શું કે અમુક સભ્યોએ મંડળી પર બાકી લેણા કમિટીના છે એ વસૂલાત કરતા નથી, એમાં જિલ્લા રજિસ્ટરમાં ફરિયાદ કરેલી. એ બાબતમાં ચર્ચા કરતા એ લોકો સામે ફરી વળ્યા કે તમને કંઈ સમજ પડતું નથી, તમે ખાલી પૈસા ખાવ છો અને કમિટી સભ્યો અને તમે બધા રાજીનામું આપો. તો એમાં અમારા ડિરેક્ટર શ્રી કાંતિ કાકા બી હતા આવેલા, કાંતિભાઈ ગામિત સાહેબ, અને નવનીતભાઈ સુમુલ ડેરીના બી હતા પ્રતિનિધિ. એટલે એ લોકો એમ કહેતા હતા કે જો આજે નહીં આપ તમારો ઝઘડો પતતો હોય તો 1 અઠવાડિયું દમ મારો, અઠવાડિયા પછી પાછા અમે મિટિંગ કરું એમ, અને પછી આપણે કાંઈ બી નિર્ણય લઉં. પણ આ થોડાક જણા છે, આ લોકો એમ કહેતા હતા જુવાનિયા કે તમે રાજીનામું જ આપો, રાજીનામું મૂક્યા વગર અહીંથી તમારું ઉઠવાનું નથી. એટલે અમે રાજીનામું નથી આપ્યું. તમે આપી દીધું રાજીનામું? કોને આપ્યું? આ લોકોને જ આપ્યું, આ ગામના છોકરાઓને. હા, વિડીયો કરીને લીધું. તો હવે આજે હમણાં દૂધ કોઈ લેશે કે નહીં લેશે? અરે કર્મચારી, હવે આપણે રાજીનામું આપી, એ લોકોને મેં ફોન કરીને કહી દીધું તમે ચાવી કર્મચારી પાસે લઈ લેજો. અને કર્મચારીને મેં બી કીધું ભાઈ એ લોકો ચાવી લેવા. કોનું કામ છે? કર્મચારી કોણ કોણ છે? અનિલભાઈ છે. એ લોકોને શું જવાબદારી કહેવાય? ઓપરેટર છે એ લોકો? અનિલભાઈ છે. હા, એ લોકો લઈ લેશે દૂધ. એટલે એ લોકોને કીધું એમ કે તમે ચાવી આપી દેજો. અને આ લોકોને મેં ફોન કરીને કીધું રોહનને કે ભાઈ તું ચાવી લઈ લે ને દાણ જે વધેલી છે એ ગુણ બી તું ગણી લે, બરાબર, સ્ટોક, અને આજથી તારે ચાલવાનું એમ. આપણે તૈયાર માલ આપી દેતા છે. આપણે કઈ એવું નથી કરતા કે તમે બીજી મંડળી ચાલુ કરો, એવું નથી. તમે કેવું કે હવે કારોબાર તમે કરો, કારોબાર હવે તમે કરો એવું કહેવા માંગો? હા, એમ આ લોકો કરે એમ. આપણને કઈ તકલીફ નથી. બરાબર. તો આ લોકો કહેતા છે કે પૈસા બાબતે કઈક લેણદેણ બાકી છે કે ખોટું છે, એ બાબતે શું કેવું છે? છેલ્લા 3 વર્ષથી આપણે છે ને રોકડો વ્યવહાર કરતા જ નથી. બરાબર. બેંકમાં જે વ્યવહાર કરતા છે ફક્ત દિવાળી એડવાન્સ અને હોળીનું એડવાન્સ આપે ને એ ખાલી રોકડું ઉપાડતા છે. તે બી આ લોકો સાઇન કરીને પૈસા લઈ જાય ઉપાડ, અને જે વધે તે આગલી મિટિંગમાં
જોઈ લઈએ, હિસાબ કરી લઈએ એમ. બાકી એટલે તમારું એવું કહે છે કે ખોટું કઈ થયું નથી? મારા હિસાબે તો ખોટું થયું જ નથી ને. આજે સાહેબ મારે વાત સાંભળો તમે, હું અત્યારે તમને બી આ મીડિયા થ્રુ કહેવા માંગુ છું, મારી કુમકુવા દૂધ મંડળી કેટલા ઉપર છે, ક્રેડિટ છે આ સુમુલ ડેરી પાસે. આ સુમુલ ડેરી એટલે આ સભાસદો પાસે મારે એડવાન્સ કેટલા છે? 32 લાખ રૂપિયા સભાસદો પાસે એડવાન્સ છે મારે લેવાના. સુમુલ ડેરીમાં મારા જે બચત પૈસા કપાયેલા એમાંથી 1 રૂપિયો મેં લીધું નથી. લોનની તો વાત સાઈડ પર, પણ મારા મંડળીના, અમારી મંડળીના પૈસા જે જમા રહીને સુમુલમાં બચત, એમાંથી બી 1 નવો રૂપિયો મેં લીધો નથી. આ આખી મંડળીની આવક છે, બધી અમે ભેગી કરેલી આવક છે. તમે બધા સભાસદોએ સારું કામ કર્યું છે એવું તમારું કહેવાનું છે આટલા સમય સુધી? સહકારથી જ થયેલું છે બધું એમ. સભાસદના સહકાર વગર કોઈ શક્ય જ નથી. આ રામભાઈ છે, આની ઉંમર આજે 65 વર્ષ છે. આ બંદલિયાભાઈ વિનુભાઈ છે, એની બી લોકો 62-65 વર્ષ છે. આ બંદલિયા આ લોકો પહેલેથી સભાસદ ચાલી આવેલા છે, એકદમ ચોખ્ખા બણા. ઓકે, એટલે જે ઝઘડો છે તો એનો મતલબ એવું છે કે ભાઈ, મતલબ એવું જ છે કે આ લોકો સંચાલન કરવાના છે, જુવાન પાર્ટી, યુવક મંડળ વાળા એવું ગણાય આ લોકો. હા. આ લોકોને આપણે કહી દીધું ભાઈ તમે ચલાવો, આપણે કોઈ ઝઘડો બી નથી કરવો, કોઈ ના બાજવું બી નથી. આ ઉંમરે જી શું કરવા લડાઈ કરવાની આપણે? જી આભાર. મને તો એક જ તકલીફ છે સાહેબ, જે 500 ગ્રામ દૂધ કાઢે ને આખો દિવસ ગાય ભેંસનું ચાકરી કરીને, એ બગડી જાય ને એનું દુઃખ મને બી છે. એટલે મેં રોહનભાઈને ફોન કરીને ક્યારનું જ કીધું, ભાઈ તું ચાવી લઈને આજે દૂધ ભરવાની વ્યવસ્થા કરી લાવ. જી આભાર. મારી એક ઇમરજન્સી કામ હતું, નવાપુર ગયેલો હતો, ત્યાંથી સાહેબ અત્યારે આવ્યો અને આ ભેટ જોઈ એટલે મને એકવાર તો મને ટેન્શન આવી ગયું. જી આભાર. જી આપનું નામ? નજીનાબેન. આપ ગામના સરપંચ છો કુંકવાના? હા. નજીનાબેન, આજે ડેરી પર હમણાં જે વિવાદ થયો છે કે આ લોકો હિસાબ માંગે છે, યુવા લોકો, અને જૂના લોકો એવું કહે છે કે અમે તો રાજીનામું આપી દીધું છે, તો વચ્ચેનો રસ્તો આમાં શું કાઢશો તમે? એમાં તો આજે સાધારણ સભા હતી, પણ મારું કઈ બીજું કામ હતું એટલે મેં આવી શકી નહીં. બરાબર. ને એમાં શું વિવાદ થયો એ બી મને નહીં ખબર. તો તમે હવે બધી વિવાદ જાણીને પછી એનું સમાધાન લાવવાની કોશિશ કરશો? હા, કઈ નહીં. તો બેન, આ લોકોનું એવું કેવું છે કે ભાઈ યુવા પેઢી જે છે એવું કહે છે કે અમને હિસાબ આપો, અને આ લોકો એવું કહે છે, જૂની જે ચલાવે છે એ લોકો કે ભાઈ હવે અમે લોકો રાજીનામું આપી દીધું છે. તો 15 દિવસ સુધી, 8 દિવસમાં સુધીમાં યુવા લોકો પોતાના સવાલ આપી દે, અને 15 દિવસ પછી જવાબ આપીને આખા ગામના જેટલા બી દૂધ ભરવા વાળા લોકો છે એ વચ્ચે બેસીને તમે નિર્ણય લેશો? હા હા બરાબર. આ કેટલા 15 દિવસમાં 20 દિવસમાં થઈ જશે? સારું. તો તમે એના માટે કોઈ એક તારીખ જાહેર કરશો પાછળથી? હા હા જે બી તારીખ આવે તમે એ બોર્ડ પર અહીંયા લખાઈ દેજો કે ભાઈ આ તારીખ આપણે મીટિંગ લેવાના છે, બરાબર ને? અને રસ્તો કાઢી લેજો. શું નામ બેન આપનું? જૈનાબેન. ક્યાં રહેવું તમે? અહીંયા કુંકુવા શું થયેલું બેન? આજના બાબતમાં તમે શું કહેવા માંગો છો? મીટિંગમાં છે ને એ લોકોએ શું કર્યું, સાધારણ સભા રાખી, તેમાં એ લોકોએ ચર્ચા કરી કે આ લોકોને રાજીનામું આપી દેવાનું. કોને? જે જૂના પ્રમુખ ને બોડી છે તેને? પ્રમુખ મંત્રી કમિટીઓને બધાને. પછી શું થયું? પછી એ લોકોને અમે કીધું કે સાંભળ્યું બધું અમે શાંતિથી. બરાબર. પછી એ લોકો ની જ માનવા માંડ્યા, લખાણમાં આપો ને પછી એમ કે દૂધ નહીં ભરવા દે ને આવું બધું એ લોકો નાટક કરવા ભાઈ, એ માંડ્યા. લોકો તો હમણાં એવું કહે છે કે દૂધ તો ભરવા જ દો એવું કહેતા છે. આ દૂધ ભરવા એમ કે પાછા એ લોકો એમ કે રાજીનામું આપો ને એમ કે દૂધ ભર જવાબદારી નહીં લેતા હતા. તો આ લોકો સભ્યો સદા શબ્દ દૂધ બધું એમ જ જવાનું ને. બરાબર. તો બેન, હવે તમે આમાં વચ્ચેનું નિરાકરણ લાવવા માટે તમે શું રસ્તો બતાવવા માંગો છો? હવે રસ્તો કઈ બી કાઢીશું, હવે એ લોકોના સવાલ છે એના જવાબ તો આપવા જોઈએ કે નહીં આપવા જોઈએ? આપવા જોઈએ. તો હવે આનું 15 દિવસમાં સરપંચે કીધું તમે બધાને મંજૂર છે ને? 15 દિવસમાં, મંજૂર છે. 8 દિવસમાં આ લોકો સવાલ આપી દે અને 15મા દિવસે તમે જવાબ આપીને જે રસ્તો નીકળે વચ્ચેનો નીકળવો જેવું લાગે કે નહીં લાગે? લાગે અને કોઈ દૂધવાળાનું નુકસાન નહીં થવું જેવું લાગે ને તમને? લાગે. જી બેન, આભાર.